હવે હું ભૂલી જાઉં છું શું બોલો હતું પણ એક આવી ગયો ટ્રેકમાંથી. આનંદ સિવાય દુનિયામાં કહે છે ને અમારી પાસે ઉપમા લાગે છે કે અકાબા ઘડી તો સાહિત્યને બેચતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યને બેચતા બાદશાહ, ભીખુદાન ઘડી તો સાહિત્યને બેચતા બાદશાહ અમારી ઉપમા છે. ઉપમા લાગે અમને બાદશાહની. અમને રજૂ કરી લે કે અકાબા ઘડી આવ્યા છે સાહિત્યનો બેચતા બાદશાહ કહેવાય એમ રજૂ કરે અમને. હમણાં હું ગોધરાઈ ગયો એમ મને લઘુ ઉપમા આપી કે અકાબા ઘડી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે કીધું ભાઈ સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય કે અમારા ગામમાં સાંઢ મોટો છે કે 1 કલાક હું શાંત થઈને બોલો. પછી જો શાસનગીરમાં રજૂ કર્યો પણ રજૂ કરતા આવ્યો જ નહીં. કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી કે કીધું પેલા હું મેળીમાંનો બોકડો છું, ચાલો રજૂ કરો રમતા શું મૂકો છો? અમારા બાપે અમને રમતા મૂક્યા, તમે શું મૂકો રમતા? હા, હમણાં હું વિરમગામ ઉતર્યો, બાપુ આ સત્ય કે છે મારા ઘરના બે હારે હતા. પહેલી વાર અમે વિરમગામ ઉતર્યા ને તો ભાઈ રાઈડ પાડી મને, એ લખુભા નહીં હકુભા, હા હકુભા, હું તમને આગેથી ઓળખી ગયો. મારા ઘરના કે હું 25 વર્ષથી પાસે રહ્યો તો ન ઓળખી કે હારા તું આગેથી ઓળખી ગયો? મને આગેથી ઓળખી ગઈ નથી ઓળખાતા, ઓળખી જાય છે. બાપુ હમણાં મારે અમેરિકા જવાનું પણ માતાની કૃપા થઈ જાય ને તે રિજેક્ટ થયા વિઝા રિજેક્ટ થયા ન મળ્યા. અને એમ્બેસીમાંથી પાછા આવે ને મારા વિઝા ન મળે એને મોઢા તમે જોયા હે બહાર નીકળતા આમ તો અમે તો હું નીકળ્યો હું ખુશ નથી મળ્યા નથી એમ બહાર નીકળ્યો. તે બધા ક્યારો કેવો માણસ છે રાજી થાય છે. બીજું અહીંયા ક્યાં આપણા મામાને દીકરો ઘર હતું પણ બાપુ અમે અભણ બધા બહુ હતા. મને ખુદને ખબર ન પડતી હું જવાબ શું આપીશ. મને શીખડાયું કે અંદર જાય છો ને તમને પૂછશે કુબા કે તમારા કયા વિઝા છે, તમારે શું કહેવાનું? P3 પરફોર્મન્સ વિઝા. અહીંયા જો તો હું ભૂલી ગયો. મને કે કયા વિઝા છે તમારા? મેં કીધું MP3. મને કે ભાઈ ક્યાંથી આવ્યો છું? મેં હળવદથી સાહેબ. કે પાછો હળવદ વિઝા. MP3 ન હોય તો P3. હા સાહેબ P3. કઈ ફ્લાઇટમાં આવ્યા? મેં સાહેબ કાંતારા. કાંતારા પિક્ચર છે બેટા. તું શીમાં આવ્યો છું? વિસ્તારામાં આવ્યો છું કે ફ્લાઇટનું નામ ખબર નહીં સાહેબ. મારા ભેગા અભણ છે બધા. એક મંજરેવાળો હતો હા અભણ મનસુખ કરીને ખબર જ નહીં. ગામડાનો પહેલી વાર આવી લીધેલો મેં. અમેરિકા શું નહીં બોમ્બે શું ખબર નથી. એવો હાવ પણ મારા મારે હારે આવેલો. એને મેં કીધું કાલે આપણે વિઝા લેવા જવાનું છે, આવી જાય વહેલો. તે ખાલી તેલની બની લઈને આવ્યો. કીધું આ શું છે? તેલની બની. ક્યાં વિઝા લેવાના? કીધું તારા વિઝા છે પીઝા નથી. હું વાત કરે છું ખબર જ નથી વિઝા કેવા એમ કે કોઈ લિક્વિડ જેવું આવતું ભરીને આવતું રહે. મારી બહુએ કીધું છે બની લઈ જાઓ વિઝા લેતા આવજો. આમાં વિઝા મળે અમને ન મળ્યા. પાછા આવતા આ બેઠા અમેરિકા વાળા અહીંયા બેઠા અમે અહીંયા બેઠા. હા અહીંયાથી સાંભળીશ અહીંયાથી સાંભળીશ બસ કશું છે નહીં. આનંદ કરો બાકી જય સીતારામ. એક ભાઈ અમને ફોન આવ્યો ને મને કહ્યું બા લાસ્ટ પૈસા બોલો, લાસ્ટ પૈસા બોલો, પ્રોગ્રામ તમારો કરવો હોય. મેં તો પેલા 2.5 લાખ. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં તો 2.5 લાખ પેચી ના. મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના. અમારા છોકરા ગલોટિયા ખાતે કટ. હમણાં ભગવાને કીધું પોઠિયાને નીચે જા કે તો 3 વાર ના 1 વાર ખાઈને પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. હા ભૂલી ગયો પોઠિયો છે ને એ કે 3 વાર ખા 1 વાર ના એટલે 3 વાર આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છે. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોત જ ને કોઈ નાવાનું. કોઈ આવે મહેમાન આવો નહીં લો હું નહીં આવ્યો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવું જ પડશે લાવો ડોય લપસાની માથે. પછી અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોય. આ તમે ખાધું ને એવું ખાવાનું તલાવ પાણી ભર્યું હોય કે મનસુખભાઈનું આટલું પાણી નહીં, સતીશભાઈનું આટલું પાણી નહીં, મુકેશભાઈનું આટલું પાણી આવે ત્યાં જાજુ પાણી હોય ને એનું બહુ મોટું નામ હોય. મુકેશભાઈ જો કે સુખી માણસ હોય તો નામ મોટું હોય કે મુકેશભાઈની વાત ન થાય. હા જે હોમણા નવરાઈને પછી એકલો નાય છે એ જાજે નવાઈ નાખે. જાજુ પાણી હોય બધું હોય જીવનમાં. હમણાં હું ગયો તો કાંકરિયા મણિનગર. મારો મિત્ર છે રાકેશ ને મળવા માટે બાપુ ને મળવા ગયો હું પણ એ લોકોને બહાર જાવ હતું કાંકરિયા ફરવા માટે. ઓલા સિંહ હાથી વાંદરા ના બધું જોવા જવું હતું.
હું જો એટલે આખો પ્રોગ્રામનો કેન્સલ થયો. હકાભાઈ હું બેઠો ચા પાડી મૂક્યા પણ છોકરા રાડ્યો પાડે રસોડામાં. મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી મમ્મી બોલી કે હકાબા ઘરે આવ્યા છે ને હારો તમારે વાંદરા જોવા જાવ ન જઈશું. હું આવી ગયો છું કીધું ખબર મને મારે હું કહેવી. એક ભાઈ મને કે પત્ની એટલે શું એની વ્યાખ્યા આપો. શાંતિથી જીવા ન દે એને પત્ની કહેવાય. કરવા ચોથના વ્રત નાખીને હરી મરવાય ન દે. બે બાજુ રવાડે એવું આયુષ્યનું વ્રત રાખીને આપણે મરી ન હોય જીવી ન હોય. અદભુત છે નિયમ છે. એટલે દેગામ છે અમદાવાદની બાજુમાં મારું ફેવરેટ ગામ છે. ત્યાં હતું ઉદઘાટન શમશાનનું. મને બોલાયો અગુબા પધારો કેમ્પ ઉદઘાટન કરવાનું છે. ધારાસભ્ય નથી આવ્યો તો હું જો કાપી રિબિન ખાટ દઈને રિબિન કાપીને ઘરે આવ્યો. મહિના પછી મેં ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે. પણ કે અગુબા તમારા હાથ બહુ સારા છે. બધું કેમ કાંઈ લાઈન લાગી જાય. એકને બાળો તો બીજો મરી જાય ને બીજાને બાળો ત્રીજો મરી જાય. કે તમે ગઢવી કહેવાય અમારા હાથમાં બરકતો હોય સારા કામ કરવામાં આવે. હું તો એ છે પણ આજનું ધર્મનું કાર્ય છે. આપ સૌ બેઠા છો બધાય આખું ગામ રામદેવનગર અને આ કથા અહીંયા આવી અદભુત થઈ જાય છે બહુ. અને શાસ્ત્રીજી અદભુત રસપાન કરાવે છે આપણને. શાસ્ત્રીજીને એક વાર જોરદાર તાળીઓ આપણે વધાવી બાપુને કે આપ સૌ રામદેવ રામાયણ આપણને સંભળાવે છે. કારણ કે એના સિવાય કોઈ દુનિયામાં છે ને આપણે કદી લે ટાકરિયા મને મેલ માઠેલી અને તું છું એકલનો બેલી. એ ટાકરિયા મને મેલ માઠેલી અને તું શું એકલનો બેલી. એ અમે તો તારું અંગ કહેવાય અને જીવન કોને આશરે જાય. 8 દિના અડધી જા તારા અને શેઠ તું શું સાવકાર. 8 દિના અમે અડધી જા તારા અને શેઠ શું તું સાવકાર. તારી દુકાન વિના હવે અમને બીજું ધીરશે નહીં કોઈ તલવાર. ઠાકરિયા મને મેલ માઠેલી અને તું છું એકલનો બેલી. એવા ગીડિયાથી બાપુ અમારા મધરાજથી કદી લાઈન ઠાકરને સંભળાવું મને હજી આશ્ચર્ય જોક્સ કહેવાના બીજું કે વાત જ નથી આમાં.